ચલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે મોલ કન્સેપ્ટ જોયું હતું. એનો ફરીથી એક દાખલો જોઈશું. અહીંયા 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપ્યું છે. એમાં કાર્બનના મોલ શોધવાના છે. તો મેં તમને સૂત્ર શીખવાડ્યું. મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. ચલો, દળ કેટલું છે? 100. CO2 નું આણ્વીય દળ કેટલું છે? જે તમને રકમમાં આપી દેશે 44. તો કેટલા આવશે અહીંયા? 2.27 મોલ. કોનો આયા? CO2 ના. હવે એ CO2 માં કાર્બન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા. તો 1 મોલ CO2 માં કેટલા પરમાણુ હોય? 6.022 into 10⁻23 અણુ. મેં તમને ગઈકાલે શીખવાડ્યું કે કોઈ પણ મોલ ક્વોન્ટિટી હોય એમાં કેટલા નંબર હોય? 6.022 into 10⁻23. તો તમે કેટલા મોલ શોધ્યા? 2.27 મોલ CO2 માં કેટલા અણુ? તો આ જે આવશે કાર્બન પરમાણુની સંખ્યા આવશે. કારણ કે કાર્બન કેટલા છે? એક જ છે. એટલે આ જે જવાબ આવશે એક એટલે કોની આવશે? કાર્બન પરમાણુની સંખ્યા. હવે તમને પૂછાય કે ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો CO2 માં ઓક્સિજન કેટલા છે? 2. તો આ જે આંક આવશે એને 2 વડે મલ્ટીપ્લાય કરો. તો કોના CO2 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન કેટલા છે CO2 માં? 2 ઇન્ટુ આ જે આંક છે એને મલ્ટીપ્લાય કરો. 2.27 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. તો આ કોના પરમાણુ આવશે મિત્રો? ઓક્સિજનના પરમાણુ. ફરીથી એકવાર સમજાવું છું. મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ કેટલું છે? 100. આણ્વીય દળ કેટલું છે? 44. કેટલા મોલ આયા CO2 ના? 2.27 મોલ. 1 મોલ CO2 માં કેટલા અણુ? 6.022 × 10⁻23. તો 2.27 માં કેટલા? તો આ જે આયા ને એ CO2 ના અણુની સંખ્યા છે. એને 1 વડે મલ્ટીપ્લાય કરું એટલે શું આવે? આ જે ફિગર છે ને એ CO2 ના અણુની ફિગર છે. હવે કાર્બન એક જ છે એટલે આને 1 વડે મલ્ટીપ્લાય કરું એટલે શું મળે? કાર્બન પરમાણુની સંખ્યા. આના 2 વડે મલ્ટીપ્લાય કરું તો કોની સંખ્યા મળે? ઓક્સિજનની. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. હવે જોઈશું બંધારણીય તત્વોની ટકાવારી. બંધારણીય તત્વોની ટકાવારી. મિત્રો, કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ સંયોજન એ 2 કે તેથી વધુ તત્વોનું બનેલું હોય ત્યારે તેમાં રહેલા ઘટક તત્વોના ટકાવાર પ્રમાણ નક્કી કરવું
અત્યંત જરૂરી છે. એના માટે નીચેની ફોર્મ્યુલા છે. એના માટેની ફોર્મ્યુલા છે તત્વોનું ટકાવાર દળ બરાબર તત્વના પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ અથવા તો મોલર દળ. મિત્રો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. તમને પરીક્ષામાં પૂછાય H2O માં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધો. H2O નું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે. ચલો જોઈશું આપણે. તો H2O માં હાઇડ્રોજનના ટકા, ચલો હાઇડ્રોજન કેટલા છે મિત્રો? 2. એટલે મેં અહીંયા શું લખ્યું છે? તત્વના પરમાણુની સંખ્યા 2 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. ચલો હાઇડ્રોજનનો પરમાણુ દળ બધાને ખબર છે 1. H2O નું આણ્વીય દળ કેટલો છે? 18. તો આ કોનું પ્રમાણ આવશે? હાઇડ્રોજન. કેટલું આવશે? 11.11%. ચલો હવે 100 માંથી 11.11% બાદ કરી નાખો તો કોનું પ્રમાણ આવી જાય? ઓક્સિજન. અને એવું ના કરવું હોય તો આ ફોર્મ્યુલાથી શોધવાનું. H2O માં ઓક્સિજનના ટકા બરાબર શું થશે? ઓક્સિજન કેટલા છે? 1 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો આણ્વીય દળ. ચલો ઓક્સિજનનો પરમાણુ દળ આપણને ખબર છે કેટલો? 16 ગુણ્યા 100 ભાગ્યા પાણીનું અણુભાર 18 તો આવશે 88.89%. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ચલો અહીંયા ધ્યાન ઇથેનોલ ઇથેનોલમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણ શોધો. ઇથેનોલ આણ્વીય દળ 46 ગ્રામ પ્રતિ મોલ છે. ચલો સૌથી પહેલા જોઈશું આપણે C2H5OH માં કોના ટકા? કાર્બન. કાર્બન કેટલા છે મિત્રો? 2 ઇન્ટુ કાર્બનનો પરમાણુ દળ
ગુણ્યા 100 ભાગ્યા આણવીય દળ. ચલો કાર્બનનો પરમાણુ દળ બધાને ખબર છે કેટલો 12 અને ઇથેનોલનું કેટલું છે આણવીય દળ 46. આ જે આવશે એ કાર્બનનો હશે 52.17%, 52.17%. ચલો એવી રીતે હવે જોઈશું હાઇડ્રોજન. ઇથેનોલમાં હાઇડ્રોજન કેટલા છે જુઓ 5 અને 6 તો 6 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ દળ ગુણ્યા 100 ભાગ્યા આણવીય દળ. ચલો હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો 1 ગુણ્યા 100 ભાગ્યા 46. હાઇડ્રોજનના આવશે 13.04%. હવે કાર્બન આવી ગયું, હાઇડ્રોજન આવી ગયું, હવે આવશે ઓક્સિજન. ચલો ઇથેનોલમાં ઓક્સિજનના ટકા. ઓક્સિજન કેટલા છે મિત્રો 1 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ દળ ગુણ્યા 100 ભાગ્યા આણવીય દળ. ચલો ઓક્સિજનનો પરમાણુ દળ કેટલો 100 ગુણ્યા 100 ભાગ્યા 46. ઓક્સિજનના આવશે 34.78%. ઓકે મિત્રો, તો સ્ક્રીનશોટ લઈ લો. આજે મિત્રો આટલે સુધી રાખીએ. આવતીકાલે આપણે આણવીય સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર જોઈશું. મિત્રો જે કંઈ પણ તમે સ્ક્રીનશોટ લો છો એ બધા ન્યુમેરિકલ્સની એક નોટ બનાવી દેજો, બરોબર? આ બધા સમ્સ તમારે જી નીટમાં પણ આવે છે, એટલે જ્યાં સુધી રૂબરૂ મળવાનું ન થાય ત્યાં સુધી જે કંઈ બી બોર્ડ ઉપર હું કહું કે સ્ક્રીનશોટ લઈ લો એને લખી નાખવાનું, એને પ્રેક્ટિસ કરવાનું. ન સમજાય તો ગ્રુપમાં કહેવાનું કે આ નથી ફાવતું, તો હું ફરીથી રિવાઇઝ કરાવીશ. મળીશું મિત્રો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.